સમાજની કરતો જ નથી. હું એટલે આવ્યો છું સમર્થન આલવા કે મારા આશોદરની ગામની અંદર મારો હગો વેવાઈ એનો છોકરો એવો રેવાડે સડાયો છે. અત્યારે 3.5 એકર જમીન વિસાઈ ગઈ. હમણાં તબેલો અને બાજરી ઢોર ઉધરા વીસી અને આજ મને ઝેરડે મળ્યો તો 5 મિનિટમાં સીધી તરીકે જતો. બીજો આ પટેલ સમાજની બહેનો કોઈક વિરોધ કરવા આવી હતી. જગદીશ મહેમાન કે થરાદમાં આવ્યા છે કે ડ્રગ્સની દારૂ નથી વેચાતો. અને મારે કોઈનો વિરોધ નહીં કરવો, પોલીસનો નથી કરવો, કોઈ રાજકારણનો નથી કરવો. આવી તો મારા લાખડી ગામમાં ગેલાથી છોકરો આવ્યો તે ખોળે, નામ છે દિનેશભાઈ વાઘડા. અત્યારે એની બે ભાઈઓની બેનું રાતીરી પિયરમાં અને ઢોર બકરા લઈને ઢોરને જે હતું અને ખેતર હિયારી ભેળવી હાલ એ ખેતરમાં ઢોર રખડતા ફરે છે. નકા ભલદીભાઈ પૂછી લો. એ જાહેર કરવા આવ્યો છું કે આ ડ્રગ્સ વેચે છે કોણ? ખાનારાને પકડવાના નથી. લાઈ હજારો કરોડનો જે ફાયદો કરતા હોય એ લોકોને જો આપણી સરકાર પકડાવે તો થરાદમાંથી દર મહિને 1 કરોડનું જો ડ્રગ્સ વેચાતું હોય તો બંધ થાય. યુવા પેઢી આખી બસી જાય. પછી તો મહિને ઓલું તો દારૂ તો 50 રૂપિયાનું હોય તો ઘણું થાય. એથી કોઈ મરી જવાનું નથી. આ તો દરરોજના 5000 રૂપિયા જોવે છે લાવવા ચોથી. પછી ઓલ્યા ગોમની જે ટુકડીઓ મળી છે 10% વાળા એવા 30-40 છોકરાને ભેગા કરી મોબાઈલમાં ગ્રુપ બનાવી અને ગોમ દીઠ 10-5 છોકરા એવા છે કે આમાં ફસાયેલા છે. મને પણ ખબર છે. કોઈ સોનું રાખવાની જરૂર નથી. જાહેરમાં ડ્રગ્સ રાજમાં વેચાય છે. હવે મારે એમ કહેવું છે સરકારને કે એક આશોદરા ભાઈને કોણ ડ્રગ્સ આપે છે અને એક લાખડી અમારે દિનેશભાઈ વાઘડા ડ્રગ્સ કોણ આપે છે એના સોરન પકડે તો થરાદની પોલીસને, ગુજરાતની પોલીસને, આપણા રાજકારણને ધન્યવાદ આલું કે ખેતર વેચી ગયા છે, બરબાદ થઈ ગયા છે. એક બીજું કે ભલે ડ્રગ્સ વિસ્તાર ભેગો પકડવાના નથી. પેલા 10% રૂપિયા કોણ આલે છે એ લાકડી વાળાને એક 25 લાખ આવ્યા છે, એક જણે 13 લાખ આવ્યા છે અને એક જણે 40 કહે છે 25 કહે છે. એ ચમ હાલવા પડ્યા 10%. ચમ કે એની જમીન લેવા સારું એને બરબાદ કરવા માટે ભીડમાં આવી જાય. રોજનું 5,000નું ડ્રગ્સ લેતો હોય તો એને ઘરે વધે શું? આપણે ઘરે શું વધે? જો 50 રૂપિયાની કોથળી ના વધતું હોય તો રોજના 5,000નું કોઈ વધે? હું તમે આ વિનંતી કરવા આવ્યો છું. બીજું લોકો ભાષણ કરવા નથી આવ્યો. જિગ્નેશભાઈ મેવાણીએ જે વાત ઉઠાવી હતી એને સમર્થ કરવા આવ્યો છું. હજી તો હું એકલો આવ્યો છું. હવે તો થોડે હજારો બારે આવશે. બધા પરિવાર ખતમ થઈ જશે. જય હિન્દ, જય ભીમ. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાથીઓ, જિગ્નેશ